મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા રમજાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે। પવિત્ર રમજાન માસની શરૂઆત થઈ ગઈ છે અને મુસ્લિમ સમાજના લોકો માટે બીજો રોજો। તેવામાં વડોદરા શહેરના તાંદલજા વિસ્તારની વાત કરીએ, જ્યાં અલગ અલગ સ્ટોલ ખાણીપીણીના લાગી ગયા છે। અહીં મોટી માત્રામાં મુસ્લિમ સમાજના લોકો રહે છે। તેવામાં તાંદલજા વિસ્તારમાં જ્યારે રમજાનનો આ પવિત્ર માસ ચાલતો હોય એટલે ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ લાગી ગયા હોય। રોજો રાખતા લોકોમાં ખુશી છે। સાંજના સમયે તેઓ દ્વારા નમાઝ અદા કર્યા બાદ આ રોજો ખોલવામાં આવે છે, એટલે કે ઇફતારી કરવામાં આવે છે। તેવામાં અહીં મુસ્લિમ સમાજના લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરતા પણ નજરે પડી રહ્યા છે અને સાથે સાથે અહીં રોજો ખોલવાનો સમય થઈ ગયો હોય એની પણ ખુશી તેઓના મુખ પર જોવા મળી રહી છે। 5 ટાઈમની નમાઝ અદા કર્યા બાદ રાત્રિની નમાઝ અદા કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજો ખોલવામાં આવશે, એટલે કે ઇફતાર પાર્ટી કરવામાં આવશે। અમે હમણાં તાંદલજા વિસ્તારમાં રમજાન નિમિત્ત ખરીદી કરવા નીકળ્યા હતા। આજે અમારો બીજો રોજો છે। રમજાનની બંદગી માટે નવા વસ્તુઓના સ્ટોલ લાગેલા છે, એટલે વસ્તુઓ પર બધા શામની નમાઝ પછી, જોહર અસરની નમાઝ પછી બધી ખરીદી કરવા નીકળ્યા છે। અમે પોતે બી ખરીદી કરવા નીકળ્યા છે ને પબ્લિક બધી વસ્તુઓની, બધા સ્ટોલની બહુ સારી રીતથી ખરીદી કરવા નીકળ્યા છે। અને રમજાનુલ મુબારકનો મહિનો છે, એટલે અમારા માટે તો સૌથી સારો મહિનો અને સૌથી મોટો મહિનો છે, સૌથી ઇબાદતનો મહિનો છે, એને સૌથી પાક મહિનો છે અમારા માટે। તો આજે બીજો રોજો થયો છે। મારું નામ પટેલ ઝુબેર।